ભારતમાં આવેલા સૌથી અમીર મંદિરો જેની સંપત્તિ અબજોમાં છે. પહેલું છે પદ્મનાભ મંદિર, કેરળ. ભારતનું સૌથી અમીર મંદિર છે. એક રિપોર્ટ અનુસાર મંદિરની 6 તિજોરીઓમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે. એટલું જ નહીં, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ છે, જેની કિંમત આશરે ₹500 કરોડ છે. બીજું, તિરુપતિ બાલાજી, આંધ્રપ્રદેશ. ભગવાન વેંકટેશ્વરને સમર્પિત આ મંદિરમાં ભક્તો દર વર્ષે લગભગ ₹650 કરોડનું દાન કરે છે. તેમજ લાડુનો પ્રસાદ વેચીને મંદિર લાખો રૂપિયાની કમાણી કરે છે. મંદિરમાં 9 ટન સોનું અને વિવિધ બેંકોમાં ફિક્સ ડિપોઝિટમાં ₹14,000 કરોડનો ભંડાર હોવાનું માનવામાં આવે છે. ત્રીજું, સાંઈબાબા મંદિર, શિરડી. અહેવાલો અનુસાર મંદિરના બેંક ખાતામાં લગભગ ₹1,800 કરોડ જમા છે, જેમાં 380 કિલો સોનું, 4428 કિલો ચાંદી તેમજ ડોલર અને પાઉન્ડ જેવી વિદેશી કરન્સીના રૂપમાં મોટી રકમ છે. 2017માં રામનવમીના અવસર પર એક અજાણ્યા ભક્ત દ્વારા મંદિરમાં 12 કિલો સોનું દાન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર વર્ષે લગભગ ₹350 કરોડનું દાન આવે છે. વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ. ભારતના આ શક્તિપીઠની દર વર્ષની આવક ₹500 કરોડ છે, જે તેને દેશના સૌથી ધનિક મંદિરોમાંથી એક બનાવે છે. સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ. ભગવાન ગણેશને સમર્પિત આ મંદિર 3.7 કિલો સોનાથી કોટેડ છે, જે કોલકાતાના એક વેપારીએ દાનમાં આપ્યું હતું. રેકોર્ડ્સ અનુસાર મંદિરની સંપત્તિ ₹125 કરોડ છે. તેમજ મંદિરના દાન અને પ્રસાદમાંથી દરરોજ લગભગ 30 લાખની આવક થાય છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. થેન્ક યુ, ધન્યવાદ.